હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા લેક્ચરમાં બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્વેન્ટરી જે સેકન્ડ લેક્ચર્સ છે. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ટર્મિનોલોજી, બેઝિક મેથડ્સ લર્ન કરી હતી. જસ્ટ એક મેથડ વાઇઝ એક સ્મોલ ચાર્ટ છે જેને આપણે રિફર કરી અને બેસ્ડ ઓન ધ મેથડ આપણે વન બાય વન ડિસ્કસ કરીએ. મેથડ ઓફ વેલ્યુએશન ઓફ સ્ટોક. Not ordinary interchangeable stock and interchangeable stock. Not ordinary interchangeable જે કસ્ટમર સ્પેસિફિકેશન હોય, બેસ્ડ ઓન અ કસ્ટમર ડિમાન્ડ હોય, સ્પેસિફિક ડિમાન્ડ પ્રમાણે સ્પેસિફિક જોબ કે સ્પેસિફિક મટીરિયલ ચાર્જ કરવાનું હોય તો જેના માટેની છે સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ. ઇન્ટરચેન્જેબલ સ્ટોક એની અંદર બે પાર્ટ છે, હિસ્ટોરિકલ કોસ્ટ અને નોન હિસ્ટોરિકલ કોસ્ટ. હિસ્ટોરિકલ કોસ્ટની અંદર ડિફરન્ટ ટાઈપની મેથડ છે જેમાં છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ફીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લીફો, હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ હિફો, નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ નીફો, સિમ્પલ એવરેજ, વેટેડ એવરેજ. આ બધી હિસ્ટોરિકલ કોસ્ટ છે. અને નોન હિસ્ટોરિકલ કોસ્ટની અંદર આવે છે આપણે સ્ટાન્ડર્ડ પ્રાઇસ અને બેસ્ટ સ્ટોક મેથડ. તો આ એક સ્મોલ રિકેપ હતો ચાર્ટનો. અકોર્ડિંગ ટુ ધીસ ચાર્ટ આપણે વન બાય વન બધી મેથડ ડિસ્કસ કરવાના છે. સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ મેથડથી, સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન method. So method for valuation of inventory. First, specific identification price. ક્યારે યુઝ થાય, ક્યાં હોય, સિમ્પલ ટર્મિનોલોજી સાથેનો મિનિંગ અન્ડરસ્ટેન્ડ કરીએ. સમટાઈમ મટીરિયલ આર પરચેસ ફોર અ પર્ટિક્યુલર જોબ. ઇન ધીસ કેસ ધ એક્ચ્યુઅલ પરચેસ પ્રાઇસ કેન બી ચાર્જ. તો ઘણી બધી વાર કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે મટીરિયલ પરચેસ કરતા હોય અને એની અંદર ચાર્જ કરતા હોય. This method can be adopted when the goods are produced as per customer specification, like ornament. The best example, ornamentના કેસમાં જેમ કે ચેનની વાત કરીએ તો 10 ગ્રામ ગોલ્ડ યુઝ થતું હોય અથવા તો સિલ્વર યુઝ થતું હોય. 10 ગ્રામ બેની ક્વોન્ટિટી બેની સેમ છે પણ ડ્યુ ટુ જોબ વર્ક એની પ્રાઇસ છે ડિફરન્ટ હોઈ શકે છે. સો એઝ પર ધ કસ્ટમર રિક્વાયરમેન્ટ ગોલ્ડના કેસમાં સેમ ગ્રામ હોવા છતાં પણ એની પ્રાઇસ છે ડિફરન્ટ હોઈ શકે ડ્યુ ટુ ડિઝાઇનિંગ વર્ક એટસેટ્રા ઇન્વોલ્વ. સો એઝ પર કસ્ટમર સ્પેસિફિકેશન વી ચાર્જ. In case of certain furniture items, maybe the customer demand the specific and manufacturer of furniture may produce the furniture as per the requirement of customer. Where a different material used to make ornament as per customer demand. So this is a simple specific identification method. This method only in a theory, no practical question are there in a BCom level. Next is a first in first out. First in first out નો મતલબ કે આપણે આપણા બિઝનેસની અંદર ગુડ્સ પરચેસ કરી છે અને સેલ કરી છે. તો જ્યારે સેલ કરી છે મતલબ કે આપણે બિઝનેસમાંથી ગુડ્સ ઇસ્યુ થાય છે. તો એ કેસમાં આપણે કયા ગુડ્સ ફર્સ્ટ ઇસ્યુ કરવાના છે એના પ્રમાણે આપણી મેથડ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એક સ્મોલ એક્ઝામ્પલ દ્વારા આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીએ. મેં અહીંયા ડિટેલ્સ લીધા. મટીરિયલ રિસીવ ફર્સ્ટ આર ઇસ્યુ ફર્સ્ટ. સિમ્પલ એનો મિનિંગ છે કે જે મટીરિયલ આપણે ફર્સ્ટ રિસીવ થયું છે પહેલાં આપણે એને ફર્સ્ટ ઇસ્યુ કરશું. દેટ ઇઝ નોટ એઝ અ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પોપ્યુલર મેથડ્સ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એક્ઝામ્પલ એક લીધું છે 25th May 500 kg એટ ધ રેટ 10 પર કેજી. તો આપણે મટીરિયલ 500 kg પરચેસ કર્યું છે, પર કેજી પ્રાઇસ 10 રૂપીસ છે. 28th May 250 kg મટીરિયલ એટ ધ રેટ 12 પર કેજી આપણે પરચેસ કર્યું છે. On 30th May issue 600 kg will be as follows. તો આપણી પાસે મટીરિયલ 2 છે, એક 25thના 510 પ્રાઇસ છે, 28 છે, 28th Mayના છે 250 kg અને 12 પ્રાઇસ છે. તો આ 2 મટીરિયલ્સ છે અને આપણે ઇસ્યુ કરવાના છે 600 kg. તો 600 kg મટીરિયલ આપણે કેમાંથી ઇસ્યુ કરશું તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ આપણે રિસીવ થયું છે 25thના. So first 500 kg from the first purchase, it means 500 quantity into 10 per kg 5000 and the balance total આપણે 600 ઇસ્યુ કરવાના છે. સો 500 kg તો આપણે ફર્સ્ટ પરચેસમાંથી લીધું એ સફિશિયન્ટ નથી એટલે સેકન્ડ પરચેસ 250 છે પણ આપણે ઇસ્યુ કરવાના છે 600. ઓલરેડી 500 ઇસ્યુ કરી દીધા હોય તો બેલેન્સ 100 એટલે બેલેન્સ 100 kg ફ્રોમ સેકન્ડ પરચેસ 100
ક્વોન્ટિટી અને એની પ્રાઇસ છે 12, સો 1200. So the cost of issue is 5000 plus 1200, that is 6200, and therefore closing stock is, closing stock હવે આપણી પાસે કયો વધ્યો હશે તો લાસ્ટમાં જે આપણે પરચેસ કર્યું છે 250, એમાંથી આપણી પાસે ટોટલ ક્વોન્ટિટી આપણી પાસે 500 પ્લસ 250 એટલે 750 થાય. 750 માંથી 600 તો આપણે ઇસ્યુ કરી દીધા છે એટલે બેલેન્સ આપણી પાસે હોય 150. એ 150 આપણી પાસે જે લાસ્ટમાં જે પરચેસ કર્યું છે 28 મેના એમાંથી જ 150 વધ્યા હશે. therefore closing stock is from last purchase, it means 250 minus 100 કરીએ તો 150 આપણી બેલેન્સ આવે એટલે 150 into 12 પર kg પ્રાઇસ છે, that is 1800 વેલ્યુ. સો આ આપણી સિમ્પલ મેથડ છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. સિમ્પલ મેથડ, ફર્સ્ટ જે પરચેસ કર્યું હશે જ્યારે પણ ક્વોન્ટિટી ઇસ્યુ કરવાની થાય તો આપણે ફર્સ્ટ લોટમાંથી પહેલા ઇસ્યુ કરશું. આ મેથડની અંદર એઝમ્પશન એવી હોય છે કે જે ઓલ્ડ મટીરિયલ હોય એ આપણે ફર્સ્ટ યુઝ કરીએ છીએ. પ્રેક્ટિકલી મેથડ છે અને એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ સજેસ્ટેડ છે. ધીસ ઇઝ અવર ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. નાઉ મૂવ વિથ નેક્સ્ટ મેથડ. Next method is last in first out, LIFO method. Last in first out, LIFO method. જ્યાં આપણે મટીરિયલ રિસીવ લાસ્ટ આર ઇસ્યુડ ફર્સ્ટ. થોડી ઘણી ઇમ્પ્રેક્ટિકલ મેથડ છે. લાસ્ટમાં જે મટીરિયલ આપણે પરચેસ કર્યું હોય એ આપણે ફર્સ્ટ ઇસ્યુ કરશું. મતલબ કે આપણી પાસે જે ક્લોઝિંગ સ્ટોકમાં વેલ્યુ હશે એ અર્લિયર પરચેસની હશે. તો જે પેરિસેબલ ગુડ્સ હોય એ કેસમાં લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ સજેસ્ટેડ નથી, યુઝ નથી થતી. પણ ઇન કેસ ઓફ સર્ટન ગુડ્સ લાઇક વાઇન્સ એટસેટ્રા મે બી અ LIFO મેથડ કેન બી યુઝફુલ. સો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડમાં લાસ્ટમાં જે આપણે ક્વોન્ટિટી પરચેસ કરી છે બિફોર ઇસ્યુ, જે ડેટના આપણે ઇસ્યુ કરવાનું છે એ ડેટના લાસ્ટમાં જે પરચેસ હશે એમાંથી આપણે ફર્સ્ટ ઇસ્યુ કરશું. દેટ ઇઝ નોન એઝ અ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. અહીંયા આપણી પાસે સ્ટોક છે એ અર્લિયર પરચેસમાંથી હશે, જ્યારે FIFO મેથડની અંદર આપણી પાસે ક્લોધિંગ સ્ટોક છે એ લાસ્ટ પરચેસમાંથી હતો. LIFO મેથડની અંદર આપણો ક્લોધિંગ સ્ટોક છે એ અર્લિયર પરચેસમાંથી હોય છે. સો સેમ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ડિટેલ્સમાં. એક્ઝામ્પલ, રિસીટ ઓફ મટીરિયલ ડેટ 25 મે 500 kg 10 પર kg પ્રાઇસ છે. 28 મે 250 kg પરચેસ કર્યા છે જ્યારે 12 પર kg. 30th મે ઇસ્યુ 600 kg. સો હવે આપણે 600 kg ઇસ્યુ કરવાના છે. આપણી મેથડ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. મતલબ કે આપણે જે લાસ્ટમાં પરચેસ કર્યા છે આપણે ટોટલ 600 ક્વોન્ટિટી ઇસ્યુ કરવાની છે, પણ લાસ્ટમાં આપણે જે પરચેસ કર્યું છે આપણી પાસે 250 છે. સો ફર્સ્ટ 250 ફ્રોમ ધ લાસ્ટ પરચેસ આપણે ઇસ્યુ કરશું, એટલે કે 250 into 12 એની વેલ્યુ 3000 અને બેલેન્સ આઉટ ઓફ 600 માઇનસ 250 કરીએ એટલે કે 350 ફ્રોમ સેકન્ડ લાસ્ટ પરચેસ. મતલબ કે 25th ના જે આપણે પરચેસ કર્યું છે 500 એ ક્વોન્ટિટી અને એ પ્રાઇસમાંથી ઇસ્યુ કરશું, એટલે કે 350 into 10 3500. સો અહીંયા આપણું કોસ્ટ ઓફ ઇસ્યુ, જે ગુડ્સ ઇસ્યુ કર્યા છે એની કોસ્ટ વેલ્યુ 3000 પ્લસ 3500 7500. સેમ વે આપણી પાસે ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કઈ વધશે? લાસ્ટમાં જે પરચેસ કર્યા હતા 250 તો કમ્પ્લીટલી આપણે ઇસ્યુ કરી નાખ્યા છે, એટલે આપણી પાસે જે ફર્સ્ટ પરચેસ હતું 500 માંથી 350 તો આપણે ઇસ્યુ કરી નાખ્યા છે, એટલે બેલેન્સ આપણી પાસે કેટલી વધશે 150. સો દેટ 150 into 10 પર kg એટલે કે 1500. સો અહીંયા આપણું ક્લોઝિંગ સ્ટોક 1500 આવશે. શું ડિફરન્સ હતો બંને મેથડમાં, FIFO અને LIFOમાં? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડના કેસમાં આપણી પાસે ઇસ્યુ કરી છે એ લાસ્ટ પરચેસમાંથી આપણે ઇસ્યુ કરી છે, ફર્સ્ટ પરચેસમાંથી ઇસ્યુ કરી છે. ફર્સ્ટ પરચેસ એમાંથી આપણે ફર્સ્ટ ઇસ્યુ કરી છે, એટલે આપણો સ્ટોક જે આવે છે એ લાસ્ટ પરચેસમાંથી હોય છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ LIFO મેથડની અંદર આપણે જે લાસ્ટમાં પરચેસ કર્યું હોય એમાંથી આપણે ફર્સ્ટ ઇસ્યુ કરી નાખી છે, એટલે જેટલું પણ લાસ્ટમાં પરચેસ હશે બધા ઇસ્યુ થઈ ગયા હશે, એટલે આપણી પાસે જે બેલેન્સ વધે છે એ અર્લિયર પરચેસમાંથી વધે છે. તો આ હતી આપણી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. નેક્સ્ટ મેથડ તરફ આગળ વધીએ તો હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ, મતલબ HIFO મેથડ. જસ્ટ એનો મિનિંગ જોઈએ.
The principle adopted is that high cost material are issued first and inventory valued at lowest possible price. Highest in first out method मतलब કે જે ક્વોન્ટિટીની વેલ્યુ હાઈએસ્ટ છે આપણા સ્ટોકની અંદર, તો જે સ્ટોકની પ્રાઇસ હાઈએસ્ટ હશે એ આપણે ફર્સ્ટ ઇસ્યુ કરી નાખશું, જેના કારણે આપણો ક્લોઝિંગ સ્ટોક છે એ લોએસ્ટ પોસિબલ પ્રાઇસે વેલ્યુ થશે. This method requires details record. It is mainly used for monopoly product or cost plus contract. Highest in first out generally monopoly business ની અંદર અથવા તો cost plus contract હોય છે, like certain contract ગવર્મેન્ટના કે certain tender કે જ્યાં cost plus contract હોય છે, કારણ કે એવા કોન્ટ્રાક્ટ હોય છે કે જે more than 3 to 4 years કન્ટિન્યુ ચાલવાનો હોય છે, જ્યાં અત્યારની પ્રાઇસ અને આફ્ટર 3 or 4 યરની પ્રાઇસમાં ઇન્ક્રીમેન્ટ આવ્યું હોય તો એ કેસમાં એને કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. તો જનરલી હાઈએસ્ટ in first out method, HIFO method used in monopoly product or cost plus contract. Under this method, stock are undervalued, therefore a secret reserve is created. આ કેસમાં આપણે આપણો ક્લોઝિંગ સ્ટોક છે લોવેસ્ટ પોસિબલ વેલ્યુએ શો કર્યો હશે, જેના કારણે આપણા બિઝનેસની અંદર ઇનડાયરેક્ટલી સિક્રેટ રિઝર્વ ક્રિએટ થઈ જાય છે, જે સજેસ્ટેડ નથી એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ HIFO મેથડ થિયરિકલ મેથડ્સ છે, પ્રેક્ટિકલ ક્વેશ્ચન બીકોમ લેવલે આપણે પૂછાતા નથી. નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ નેમ જ સજેસ્ટ કરે છે કે નેક્સ્ટ આવવાના છે એ આપણે ફર્સ્ટ ઇસ્યુ કરશું, મતલબ કે જે ગુડ્સનો આપણે ઓર્ડર આપ્યો છે, મતલબ હજી ફિઝિકલી ગુડ્સ આપણી પાસે રિસીવ નથી થયા કે આપણા સ્ટોરમાં નથી પડ્યા, હજી જસ્ટ આપણે ઓર્ડર પ્લેસ કર્યો છે, જે ઓર્ડર પ્લેસ કર્યો છે એ ગુડ્સ આપણે ફર્સ્ટ ઇસ્યુ કરવાના છે. ધેટ ઇઝ નોન એઝ નેક્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. ચેક કરીએ મિનિંગ. અંડર ધીસ મેથડ મટીરિયલ યુઝડ ઇઝ અ priced at a price of order place and delivery will be in short period. મતલબ જે ગુડ્સની આપણે ડિલિવરી નિયર ફ્યુચરમાં રિસીવ થવાની છે અથવા તો જે ગુડ્સનો આપણે ઓર્ડર આપ્યો છે એની જે પ્રાઇસ છે એ પ્રાઇસે આપણે મટીરિયલ ઇસ્યુ કરવાના છીએ. The basic assumption is that material issued are not from store. मतलब કે આપણી પાસે એઝ ઓન ડેટના જે સ્ટોક હોલ્ડ કરીએ છીએ આપણા સ્ટોર ડિપાર્ટમેન્ટની અંદર એમાંથી આ ઇસ્યુ નથી કરવાના, બટ ફ્રોમ મટીરિયલ ફોર વિચ ઓર્ડર ઇઝ પ્લેસ. જે મટીરિયલનો આપણે ઓર્ડર આપ્યો છે, જે ઓર્ડર રિસીવ કરવાના છે, ગુડ્સ રિસીવ કરવાના છે, એમાંથી યુઝ કરવાનો છે. પ્રેક્ટિકલ યુઝ ઓફ ધીસ મેથડ ઇઝ લિમિટેડ, ઇઝ અ વેરી લિમિટેડ. નિફો પણ બીકોમ લેવલે આપણે થિયરિકલી પૂછાય છે, પ્રેક્ટિકલી કોઈ એના ક્વેશ્ચન હોતા નથી. નેક્સ્ટ મેથડ છે આપણી સિમ્પલ એવરેજ. એવરેજ મેથડ છે, સિમ્પલ એવરેજ પ્રાઇસ. ધ સિમ્પલ એવરેજ ઇઝ એવરેજ ઓફ પ્રાઇઝીસ ઇગ્નોરિંગ ક્વોન્ટિટી ઇન્વોલ્વ. સિમ્પલ એવરેજ મતલબ કે જે પ્રાઇસ છે, નંબર ઓફ પ્રાઇઝમાં જે ઇન્ક્રીમેન્ટ થતો હોય ડ્યુ ટુ ઇન્ફ્લેશન કે પર ડે જે વેરિએશન થતું હોય, તો પ્રાઇઝના જે વેરિએશન છે એની આપણે અહીંયા એવરેજ લઈ અને જે એવરેજ પ્રાઇસ આવે એ પ્રાઇઝે મટીરિયલ આપણે ઇસ્યુ કરીએ છીએ. સો અહીંયા આપણે ક્વોન્ટિટીને કન્સિડર નથી કરતા. This is calculated by dividing the total rates of material by number of rate of price. સિમ્પલ એક કેલ્ક્યુલેશન્સ છે, જેમ કે તમે મીન કેલ્ક્યુલેશન્સ કરો છો, મતલબ કે એવરેજ જે કેલ્ક્યુલેશન્સ કરો છો, ટોટલ નંબર ડિવાઇડ બાય નંબર ઓફ પરચેસ. And every time the new average price will be calculated after each receipt. Whenever we purchase the material, first we calculate the average price. Formula for simple average price is total of all prices divided by number of purchases. Clear? Simple calculations, total of all price divided by number of purchases. Example receipt 25th May 500 kg 10 per kg price, 28th May 250 kg and 12 per kg price, and 30th May issue 600 kg will be as follows. So આપણી પાસે ડિફરન્ટ ડેટના 25th અને 20th મેના 500 kg and 250 kg આપણે પરચેસ કર્યા છે at the rate 10 and
વેલ રિસ્પેક્ટિવલી આઉટ ઓફ ધેમ આપણે 30th મેના 600 kg ઇસ્યુ કરવાના છે. તો આપણે ફર્સ્ટ એવરેજ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરશું. તો એવરેજ પ્રાઇસ ઇઝ અવર પ્રાઇસ 10 પ્લસ 2 ડિવાઇડ બાય 2 કરીએ એટલે આપણે 11 પર કેજી જે પ્રાઇસ મળે છે આ પ્રાઇસે આપણે ગુડ્સ ઇસ્યુ કરશું. ધેરફોર કોસ્ટ ઓફ ઇસ્યુ ઇઝ 600 ક્વોન્ટિટી આપણે ઇસ્યુ કરવાની છે જેની એવરેજ પ્રાઇસ આપણે કેલ્ક્યુલેટ કરી છે 11. સો 600 kg ઇન્ટુ 11 6600 is a cost of issue. मतलब 6600 વેલ્યુના ગુડ્સ આપણે ઇસ્યુ કરશું. આ કેસમાં આપણો ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન આપણી જે ટોટલ કોસ્ટ છે ટોટલ કોસ્ટ આપણી કેવી રીતે કેલ્ક્યુલેટ થશે કે 500 kg ઇન્ટુ 10 that is 5000 પ્લસ 250 kg ઇન્ટુ 12 એટલે ટોટલ 3000 5000 plus 3000 8000 minus cost of issue 6600 as a balance 1400 is a cost of closing stock. સિમ્પલ એવરેજ પ્રાઇસમાં આપણે સિમ્પલી પ્રાઇસનું એવરેજ લઈએ છીએ જેટલા પણ આપણે પરચેસ કર્યા છે બિટવીન ઇસ્યુ ડેટ મતલબ કે ટુ ડિફરન્ટ ડેટ છે ઇસ્યુ માટેની તો એની બિટવીન જેટલા પણ પરચેસ થયા હોય એ બધા પરચેસની આપણે એવરેજ કાઉન્ટ કરીએ પરચેસ પ્રાઇસની એવરેજ કાઉન્ટ કરીએ જે એવરેજ પ્રાઇસ આવે એ પ્રાઇસે આપણે ગુડ્સ ઇસ્યુ કરીએ છીએ. નેક્સ્ટ છે આપણી વેટેડ એવરેજ પ્રાઇસ મેથડ. વેટેડ એવરેજ પ્રાઇસની અંદર પ્રાઇસ અને ક્વોન્ટિટી બંનેનો આપણે યુઝ કરીએ છીએ એટલે આ પ્રોપર અને પ્રેક્ટિકલ યુઝ છે એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વેટેડ એવરેજ મેથડ ઇઝ સજેસ્ટેડ. The total quantity and the total cost are taken into accounts while calculating the average price. અહીંયા આપણે પ્રાઇસ અને ક્વોન્ટિટી બંનેનું કોમ્બિનેશન યુઝ કરી અને આપણે એક એવરેજ પ્રાઇસ ફાઇન્ડ કરી છે. The total cost is divided by total quantity to get the value. આપણે જે એવરેજ પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવાની હશે સિમ્પલ કેલ્ક્યુલેશન છે ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ ક્વોન્ટિટી. The new average is calculated after every receipt. ફોર્મ્યુલા યુઝ કરીએ તો વેટેડ એવરેજ પ્રાઇસ ઇક્વલ ટુ ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ ક્વોન્ટિટી. અન્ડરસ્ટેન્ડ કરવા માટે એક પ્રેક્ટિકલ ક્વેશ્ચન લઈ ખ્યાલ આવે. એક્ઝામ્પલ 25th મે 500 kg 10 પર kg પ્રાઇસ છે. 20th મે 250 kg 12 પર kg પ્રાઇસ છે એન્ડ 30th મે 600 kg વિલ બી ઇસ્યુડ એઝ ફોલોઝ. હવે આ કેસમાં આપણે ઇસ્યુ અને ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન કરવાનું હોય તો ફર્સ્ટ વી કેલ્ક્યુલેટ વેટેડ એવરેજ પ્રાઇસ. Weighted average price is calculated as like what is the total cost? Total cost is 500 into 10, 5000 is the first purchase plus 250 kg into 12, 3000 is the second purchase divided by total quantity 500 kg plus 250 kg. It comes to 10.6666. એટલે આપણે પ્રાઇસ મળી જશે સેમ પ્રાઇસે આપણે ગુડ્સ ઇસ્યુ કરશું. Therefore, cost of issue of 600 is 600 kg into 10.666. It is rounded off 6400 and the closing stock is valued as 8000. Total cost minus cost of issue 6400. It comes to 1600. So, simple average માં આપણે પ્રાઇસની એવરેજ લઈએ છીએ. વેટેડ એવરેજની અંદર આપણે પ્રાઇસ અને ક્વોન્ટિટીની એવરેજ લઈએ છીએ. પ્રેક્ટિકલ ક્વેશ્ચનની વાત કરીએ તો FIFO મેથડ LIFO મેથડ સિમ્પલ એવરેજ વેટેડ એવરેજ આ ચાર મેથડના આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછાય છે. હજી આપણી બે મેથડ બાકી છે થિયરિકલી જેને આપણે ડિસ્કસ કરી લઈએ. નેક્સ્ટ છે સ્ટાન્ડર્ડ પ્રાઇસ. ધ પ્રાઇસ ઓફ ઇસ્યુ ફોર ઈચ આઇટમ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ ફોર ધ પર્ટિક્યુલર પીરિયડ ટેકિંગ ઓન અકાઉન્ટ્સ ઓલ ધ ફેક્ટર અફેક્ટિંગ પ્રાઇસ. મતલબ સ્ટાન્ડર્ડ પ્રાઇસ એ આપણી પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ છે જે માર્કેટની ઘણા બધા ફેક્ટર્સને કન્સિડર કરીને ડિટરમાઇન કરવામાં આવે છે. એક્ઝામ્પલ માર્કેટ ટ્રેન્ડ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટસેટ્રા. All issue and inventory are kept at a standard price. Standard price આપણે issue અને closing stock બંને આપણે standard price જ મેન્ટેન કરતા હોય છે. This should be revised from time to time. Generally every year આપણે એનું રિવિઝન કરતા હોય છે. Standard can be a basic of current standard. આપણે જે સ્ટાન્ડર્ડ પ્રાઇસ સેટ કરેલી હોય છે એ બેઝિક સ્ટાન્ડર્ડ પ્રાઇસ હોઈ શકે અથવા તો કરંટ સ્ટાન્ડર્ડ પ્રાઇસ હોઈ શકે છે. બેઝિક સ્ટાન્ડર્ડ પ્રાઇસ ફિક્સ ફોર ધ લોંગ ટર્મ એન્ડ કરંટ સ્ટાન્ડર્ડ કીપ કોસ્ટ ઓફ પ્રોડક્ટ એડજસ્ટિંગ પ્રિવેલિંગ ટ્રેન્ડ ઇન ધ માર્કેટ. બેઝિક સ્ટાન્ડર્ડ છે આપણે લોંગ ટર્મ માટે સેટ કરેલા હોય છે જ્યારે કરંટ સ્ટાન્ડર્ડ છે આપણી પ્રેઝન્ટ જે માર્કેટમાં ટ્રેન્ડ ચાલે છે એને અકોર્ડિંગલી આપણે એને સેટ કરતા હોય છે. જે ડિફરન્સ આવે એ આપણે
પરચેસ વેરિયન્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે. ધ ડિફરન્સ બિટવીન સ્ટાન્ડર્ડ એન્ડ એક્ચ્યુઅલ ઇઝ ટ્રાન્સફર ટુ પરચેસ વેરિયન્સ અકાઉન્ટ્સ. જે ઇન ડિટેલ તમારે આગળ જતા કોસ્ટિંગ કરીને એક સબ્જેક્ટ છે, એની અંદર ડિટેલ્સમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસને લગતો પોઈન્ટ્સ આવે છે. બીકોમની વાત કરીએ તો એમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસને લગતા પ્રેક્ટિકલ ક્વેશ્ચન ઇન્વેન્ટરી ચેપ્ટરમાં આપણે નથી આવતા. નેક્સ્ટ એન્ડ લાસ્ટ મેથડ છે બેસ્ટ સ્ટોક મેથડ. વોટ ઇઝ અ બેસ્ટ સ્ટોક? બેઝિકલી ઇટ ઇઝ અ સેફ્ટી સ્ટોક ઇન કેસ ઓફ સ્ટોક આઉટ સિચ્યુએશન્સ. ઘણી બધી વાર ફેક્ટરીની અંદર એવું પણ થતું હોય છે કે ભાઈ તમારે ગુડ્સ પ્રોડ્યુસ કરવાના છે ને મટીરિયલ છે એ ખલાસ થઈ ગયા હોય, પૂરા થઈ ગયા હોય અને તમે ઓર્ડર આપી દીધો હોય છે પણ ઓર્ડર હજી તમને રિસીવ નથી થયો હતો. મતલબ કે એવી સિચ્યુએશન કે તમે ફેક્ટરીમાં ગુડ્સ ઝીરો છે, વર્કર્સ છે અને તમે ઓર્ડર આપ્યો છે ને ગુડ્સ તમને રિસીવ નથી થયા. દેટ ઇઝ નોન એઝ અ સ્ટોક આઉટ સિચ્યુએશન. આવી કોઈ સિચ્યુએશન આઈઝ ન થાય એટલા માટે આપણે સર્ટેન ક્વોન્ટિટી ઓફ સ્ટોક મેન્ટેન કરતા હોય થ્રુ આઉટ ધ યર. દેટ ઇઝ નોન એઝ અ સ્ટોક બેઝ. સર્ટેન સ્ટોક ઓફ મટીરિયલ ઇઝ મેન્ટેન એટ અ પ્રી ડિટરમાઇન્ડ લેવલ. એક લેવલ સુધી આપણે સ્ટોક છે ને ડાઉન નહીં થવા દઈએ એટલી ક્વોન્ટિટી થ્રુઆઉટ ધ પીરિયડ આપણા બિઝનેસ પ્રિમાઇસીસની અંદર મેન્ટેન થતી હશે, જેને કહેવામાં આવે છે બેસ્ટ સ્ટોક. This method presumes that some minimum stock should be maintained to meet the urgent and critical situations. The movement of stock take place above the minimum base stock. આપણે એક મિનિમમ બેઝ રાખ્યો હોય એનેથી અપર જ સ્ટોકની મૂવમેન્ટ થાય છે પરચેસ એન્ડ ઓર્ડર. પણ કોઈ કેસમાં ક્રિટિકલી ડિલિવરીના કારણે પ્રોબ્લેમ થતા હોય કે ગુડ્સ આપણે ટાઈમલી રિસીવ ન થતા હોય અને સામે આપણે ટાઈમલી અર્જન્ટલી ઇસ્યુ કરવાનો હોય તો એ કેસમાં સ્ટોક આઉટની સિચ્યુએશન રાઇઝ ન થાય એ કેસમાં આપણે બેસ્ટ સ્ટોક મેથડ મેન્ટેન કરતા હોય છે. બેસ્ટ સ્ટોક મેથડ જનરલી ઇન થિયરી, નોટ ઇન અ પ્રેક્ટિકલ. સો એઝ ફાર એઝ BCom are concerned, there are practical method for maintaining the inventory is first in first out method, last in first out method, simple average and weighted average. તો હવે 4 મેથડના આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું. આ સાથે આપણો અહીંનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરી છે. આજના લેક્ચરનું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. થેન્ક યુ.